નારાયણા કોચિંગ સેન્ટર્સ અમદાવાદ દ્વારા ઝી એડવાન્સ 2026માં શાનદાર સફળતા. ગુજરાત ટોપર એર 22, આઈઆઈટી બોમ્બે ઝોન ગર્લ્સ ટોપર એર 158, ટોપ 500માં 4 રેન્ક, ટોપ 1000માં 8 રેન્ક. અમદાવાદ, જૂન 2026. નારાયણા કોચિંગ સેન્ટર્સ અમદાવાદે ઝી એડવાન્સ 2026માં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. માત્ર બીજા જ વર્ષમાં કેન્દ્રે અદ્ભુત પરિણામો આપી ગયા વર્ષની સફળતાને નવી ઊંચાઈએ પહોંચાડી છે. ગયા વર્ષે મન પટેલે એર 43 પ્રાપ્ત કરીને કેન્દ્રનું નામ રોશન કર્યું હતું, જ્યારે આ વર્ષે નારાયણાએ ગુજરાત સ્ટેટ ટોપર તેમજ સમગ્ર આઈઆઈટી બોમ્બે ઝોનની ગર્લ્સ ટોપર આપી વધુ એક ऐतिहासिक सिद्धि मेळवी है. हेलो, मेरा नाम सानवी पाटीदार है. मेरी रैंक 158 आई है और मैं बहुत खुश हूँ. मैंने 11th चालू की थी नारायणा अहमदाबाद से, जहाँ पे मेरे टीचर्स ने और मेरे पेरेंट्स ने और मेरे क्लासमेट्स ने मेरा बहुत सपोर्ट किया है. मेरा सारा क्रेडिट इनको ही जाता है और बस कंसिस्टेंसी और डिसिप्लिन और सर की गाइडेंस की वजह से इतना अच्छा रिजल्ट आया है. कितने घंटे आप पढ़ते थे और दूसरे बच्चों को क्या मैसेज देना चाहते हैं? आई वुड से कि क्वालिटी आवर्स ज़्यादा मैटर करते हैं. कितने घंटे पढ़ते हैं उससे ज़्यादा, तो 6 hours आई गेस. यस. What do you want to say to other children? I will say stay motivated, stay consistent and you will achieve your dreams. મારું નામ તુષાર પારેખ છે. હું નારાયણાનો ઝોનલ ડાયરેક્ટર માટે મારી સાથે આજે નારાયણાના ડાયરેક્ટર અને પ્રેસિડેન્ટ પુનિત સર, અમારા વાઇસ પ્રેસિડેન્ટ જે છે એ રાકેશ યાદવ સર અને અમારા એકેડેમિક હેડ ગુજરાત ખાતે સંજય કુમાર શ્રીવાસ્તવ સર ઉપસ્થિત છે આ મંચ પર. અને આજે નારાયણાનું જે રિઝલ્ટ આવ્યું છે અને ઓવરઓલ આઈઆઈટીનું જે રિઝલ્ટ આવ્યું છે 2026નું ગઈકાલે સવારે, એ રિઝલ્ટમાં નારાયણા ગુજરાતે કેવું પરફોર્મન્સ કર્યું છે ડેવલન, એની વિશે વાત કરવાની છે. તો નારાયણા ગુજરાત આઈઆઈટી 2026ની અંદર જેઈ એડવાન્સની એક્ઝામમાં સૌથી બહેતરીન પરફોર્મન્સ ખાલી બીજા જ વર્ષની અંદર આજે નારાયણા અમદાવાદે આપ્યું છે. અને એમાં ગુજરાત સ્ટેટ રેન્ક 1 આદિત્ય ઠાકુર અને ગુજરાતમાં ઇવન ગર્લ્સ ટોપર એઝ વેલ એઝ ધ ઝોનલ મુંબઈ આઈઆઈટી ઝોન